નોલેજ ઇન્ક્રીઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયો લેક્ચરથી મિત્રો આપણે જે ગણિતમાં સામાન્ય બેઝિકથી આપણે જે શરૂઆત કરીશું મિત્રો, જો બેઝિકની શરૂઆત કરીએ તો આપણે બેઝિક ગણિતમાં ખ્યાલ હોવો જોઈએ, તેથી આપણે ગણિત વિશે આપણને અઘરો ન લાગે અને આપણે ગણિતમાં સારો સ્કોર કરી શકીએ। તો આપણે આજના વિડીયો લેક્ચરથી આપણે ધોરણ 6માં એક ચેપ્ટર છે મિત્રો, ત્રીજા નંબરનું ચેપ્ટર, ત્યાંથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો જે તે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ધોરણમાં ભણે છે તેમને તો ઉપયોગી સાબિત થશે, એની સાથે જે પણ મિત્રો આપણી સાથે ચેનલ સાથે જોડાયેલા છે જેને જેઓ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને આવનારા સમયમાં ગણિત અને રિઝનિંગ વિશેનો ભારણ વધારે છે, તો આપણને ગણિતમાં સારા સ્કોર આપણે કરી શકીએ, તો આપણે મેરિટમાં થોડું આગળ આવી શકીએ। તો આજના વિડીયો લેક્ચરથી આપણે શરૂઆત કરીશું ગણિતમાં બેઝિક પાયાથી શરૂઆત કરીશું અને બેઝિક પાયાથી આપણે શરૂઆત કરીશું બેઝિકથી એડવાન્સ સુધી આપણા નિયમિત લેક્ચર આપણી ચેનલ પર નિયમિત રીતે મળતા રહેશે। જો મિત્રો ચેનલમાં તમે નવા હોય ને આપણી સાથે જોડાયેલા રહેશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી ઉપયોગી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી તમને તમારા સુધી પહોંચી શકે। તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે, ત્યાં મિત્રો આપણો ઇન્સ્ટાગ્રામ પેજ છે નોલેજ ઇન્ક્રીઝ, ત્યાં જઈને તમે ફોલો કરી શકશો। ત્યારબાદ ટેલિગ્રામની લિંક છે અને વોટ્સએપ ચેનલનું પણ આપણે લિંક મૂકી છે, ત્યાં પણ તમે જોઈન કરી શકશો। તો આપણે આજે વધુ સમય ન લેતા મિત્રો એક શરૂઆત કરીશું આપણે જે સંખ્યા સાથે રમત, એમાં મિત્રો સંખ્યા સાથે રમત આપણે પહેલાં કેમ લીધું છે કે આપણને બેસિક ખ્યાલ હોવો જોઈએ। એક તો આપણે અહીંયા વાત કરીશું સામાન્ય અવયવ અને સામાન્ય અવયવ, એ બે મિત્રો આપણે પોઈન્ટ વિશે આજના ટોપિકમાં વાત કરીશું, એનો કોન્સેપ્ટ સમજીશું, શું કહેવા માંગે છે સામાન્ય અવયવમાં અને સામાન્ય અવયવી। તો આ બે આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવીમાં આપણે ખ્યાલ ડિફરન્સ જોઈશું। ત્યારબાદ આપણે વાત કરીએ જેમ કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, તેના વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વાત કરીશું। ત્યારબાદ આપણે લસા ગુસા કેવી રીતે આપણે શોધી શકીએ એ પણ એની પણ માહિતી જાણીશું। મિત્રો પહેલાં આપણે આટલું સમજી લઈએ, ત્યારબાદ નેક્સ્ટ જેમ જેમ આપણે બેઝિકથી શરૂઆત કરીશું તેમ તેમ અન્ય માહિતીના ટોપિકના વિડીયો આપણી ચેનલ પર નિયમિત રીતે મળતા રહેશે। તો મિત્રો આપણે પહેલેથી અહીંયા નોટ ડાઉન કરેલું છે, જેથી વિડીયો લેક્ચરમાં સમય બગડે નહીં। તો આપણે અહીંયા પહેલાં શરૂઆત કરીએ સંખ્યાનો અવયવ કોને કહે છે। તો જે સંખ્યા આપણે વાત કરીએ મિત્રો, કોઈ પણ સંખ્યા, જે સંખ્યા વડે આપેલી સંખ્યાને આપણે નિશેષ એટલે ભાગી શકીએ તેવી સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। એટલે કોઈ પણ સંખ્યા હોય અને તે સંખ્યાને આપણે ભાગી શકીએ, આપેલી સંખ્યાને ભાગી શકે તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। તો આ મિત્રો સરળ વ્યાખ્યા છે આની સામાન્ય અવયવની। ત્યારબાદ આપણે વાત કરીશું કે માનો કે કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈએ 20 છે, તો 20ને આપણે શરૂઆત કરીશું 2 વડે આપણે ભાગીશું, માનો કે 10 દુ 20 થાય, એવી રીતે આપણે અવયવ કયા કયા છે એને વિશે વાત કરીશું, અવયવ કયા કયા છે। તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે પહેલાં 10 જોઈશું, બરાબર। તો 10 તો છે સંખ્યા, તો 10 એવી સંખ્યા સામાન્ય રીતે વાત કરીએ કે કયા ઘડિયામાં આવે છે તો આપણે નિશેષ ભાગી શકીએ, એમ આપણે સમજીએ તો આપણને જે આઈડિયામાં સરળ આપણને આવડે। તો 10 છે તો પહેલાં તો આપણે વાત કરીએ એક તો સંખ્યા આવે કેમ કે 10 એકા 10 એટલે નાનાથી આપણે શરૂઆત કરીશું, ત્યારબાદ 2 પંચા 10, 3 આવે નહીં કેમ કે 3ના ઘડિયામાં આપણે 10 આવતા નથી, એ રીતે પણ આપણે સમજી શકીએ। અથવા તમે મિત્રો 10 ભાગ્યા 3 કરો તો પણ સરળતાથી તમને ખ્યાલ આવી જાય। ત્યારબાદ 5 છે, 5 દુ 10, ત્યારબાદ આપણે વાત કરીએ 6 ના આવે, 7 ના આવે, ડાયરેક્ટ કઈ આવે 10, બરાબર। તો આટલા જે મિત્રો આપણે ભાગી શકીએ કોઈ પણ સંખ્યાને, 10 એ આ 1, 2, 5 અને 10 એ 10ના અવયવો છે। તો આ હતી મિત્રો આપણે વાત કરીએ કે અવયવો જે કયા કયા છે કોઈ પણ સંખ્યા, માનો કે આપણે વાત કરીએ અહીંયા 8 છે તો બરાબર, એક તો 8 છે સંખ્યા, એ તો છે જ એનો અવયવ। ત્યારબાદ આપણે વાત કરીએ 1 આવે, ત્યારબાદ 2 આવે, આપણે વાત કરીએ 2 ચોક 8 થાય, 3 આવે નહીં, ત્યારબાદ 4 આવે ને સીધા પછી આવે 8 આવે। તો આ બધા કેવા છે સામાન્ય અવયવ છે તે સંખ્યાને, આપેલી સંખ્યાને, એટલે કોઈ પણ આપેલી સંખ્યા આપણા નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। મિત્રો આ તમને ખ્યાલ આવી ગયો છે જે અવયવ વિશેની વાત કરીએ। હવે તેના વિશે આપણે કોન્સેપ્ટ સમજી લઈએ કે શું સંખ્યા કહેવા માંગે છે। તો શરૂઆત કરીએ આપણે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। આપણે વાત કરીએ 1 એ કોઈ પણ સંખ્યા હશે, કોઈ પણ સંખ્યામાં 1 આવશે ને આવશે ને આવશે, એટલે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે। અહીંયા આપણે વાત કરીએ કે 1, 2, 5 અને 10, બરાબર, એમાં 1 આવી ગયો, આ કોન્સેપ્ટ ક્લિયર આપણો। 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, ત્યારબાદ દરેક સંખ્યાનો નાનામાં નાનો કયો અવયવ છે 1, એટલે બધી કોઈ પણ સંખ્યા છે એમાં જે આપણે વાત કરીએ 1 તો નાનામાં નાનો અવયવ છે। ત્યારબાદ દરેક સંખ્યા પોતપોતાનો અવયવ છે અને દરેક સંખ્યાનો મોટામાં અવયવ કઈ છે સંખ્યા પોતે છે।
માનો કે આપણે અહીંયા કોઈ પણ સંખ્યા અવિભાજ્ય કોઈ પણ લઈ લઈએ, માનો કે 7 છે, બરાબર. તો 7 એ અવિભાજ્ય સંખ્યા જે કોઈ ઘડિયામાં આવતી નથી અને નિશેષ આપણે ભાગી શકાય. આપણે વાત કરીએ એટલે તો 7 છે, તો 7 એ વાત કરીએ તો તે સંખ્યાનો પોતપોતે અવયવ છે, એટલે દરેક સંખ્યા પોતપોતે પોતાનો અવયવ છે ને 1 અને 7 આવશે. 7ના 2 અવયવ છે. તે જ રીતે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે છે, એટલે કોઈ પણ સંખ્યા આપી હોય તે સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે. ત્યારબાદ વાત કરીએ સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. કોઈ પણ અવયવ છે, માનો કે 1 2 5 10 એ બધા સંખ્યાને નિશેષ આપણે ભાગી શકીએ, તેથી તેના અવયવ આપણને મળ્યા. તો સંખ્યાના અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે, એટલે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતાં નાનો અથવા તે સંખ્યાની બરાબર છે. એટલે કોઈ પણ સંખ્યા 10 છે તો 10થી મોટી સંખ્યા હોય તેનો અવયવ આવે નહીં. માનો કે અહીંયા આપણાના અવયવો એ નિશ્ચિત સંખ્યામાં હોય છે, એટલે કે ફિક્સ જ હોય કે માનો કે આપણે અહીંયા ગણી શકીએ 10ના અવયવ કયા તો 1 2 5 અને 10 એમ આપણને કોઈ પણ સંખ્યા તો તેના અવયવ આપણને જે ચોક્કસ મળે છે, એટલે નિશ્ચિત સંખ્યામાં હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સંખ્યાનો અવયવી કોને કહેવાય. આપણે અગાઉ વાત કરી કે સંખ્યાનો અવયવી, હવે સંખ્યાનો અવયવી કોને કહેવાય. તો આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. પેલામાં કેવું હતું કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય, પણ અહીંયા છે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યા હોય તેને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. માનો કે આપણે એક્ઝામ્પલ અહીંયા જોઈએ 7, તો 7ના અવયવી કયા તો 7 14 21 28, એટલે આપણે 28ને 7 વડે ભાગી શકીએ, 14ને 7 વડે ભાગી શકીએ, 7ને 7 વડે ભાગી શકીએ, 21ને 7 વડે ભાગી શકીએ, તો એને નિશેષ આપણે ભાગી શકીએ છીએ. તો આપણે 20ની વાત કરીએ તો એના સામાન્ય અવયવી છે 20 40 60 અને 80. ત્યારબાદ આપણે વાત કરીએ કે સામાન્ય અવયવીની વાત કરીએ ચોક્કસ તો આપણે કોઈ પણ ઘડિયો હોય, માનો કે 9નો ઘડિયો હોય તો 9ના 9 છે, 18 છે, 27 છે, 36, એવી રીતે આપણે એને નિશેષ ભાગી શકીએ 9 વડે. એટલે કોઈ પણ સંખ્યાને આપણે સામાન્ય રીતે ઘડિયામાં આવતી સંખ્યાને આપણે અહીંયા દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે દરેક સંખ્યા પોતપોતે પોતપોતાનો અવયવી છે, એટલે કોઈ પણ સંખ્યા અહીંયા 7 છે તો પોતે પોતાનો જે અવયવી છે. ત્યારબાદ વાત કરીએ કે દરેક સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. આમાં કોઈ પણ સંખ્યાના અવયવી છે આપણે ડોટ ડોટ દર્શાવી એના માટેનું છે કે ફિક્સ હોતા નથી ચોક્કસ, કે દરેક સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે દરેક સંખ્યા 1નો અવયવી છે, એટલે દરેક સંખ્યા 1 છે 1નો અવયવી હોય છે. ત્યારબાદ વાત કરીએ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે, એટલે કોઈ પણ સંખ્યા હોય એનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. એટલે માનો કે અહીંયા આપણે વાત કરીએ 7 છે તો 7નો નાનામાં નાનો અવયવી કયો તો 7 થાય, બરાબર. એવી રીતે કોઈ પણ સંખ્યા એટલે કે નાનામાં નાની સંખ્યા પોતે છે. પેલામાં કેવું હતું કે કોઈ પણ સંખ્યા હોય એનો નાનામાં નાની અવયવ કયો હતો અવયવ તો 1 હતો, બરાબર. આમાં સંખ્યા પોતે જ, એટલે કોઈ પણ સંખ્યા આપી હોય તે સંખ્યા તે નાનામાં નાનો અવયવી છે. તો આ હતી મિત્રો આપણે વાત કરીએ સામાન્ય અવયવ અને સામાન્ય અવયવીની. તો ફરી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કોઈ પણ આપણે બેઝિકથી લઈને આપણે શરૂઆત કરી છે ગણિતની, તો આપણે કોઈ પણ ટોપિક હશે બેઝિકમાં તમને કામ લાગશે એવા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે માહિતી મૂકીશું. તો ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત. અને આપણા વિડીયો તમને સારો લાગે તો આગળ શેર કરજો, ધોરણ 6ના વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો.